વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ગણેશ ઉત્સવ પર કિશોર કાકા અને કાકી સાથે વાતો કરીએ છીએ. સાંભળ ભઈલું, હું તો નીકળું છું હો ને. ક્યાં જાઓ છો પણ? મારે છે ને ગણપતિ માટે આમ બધું ડેકોરેશન નો સામાન લઈ જવાનો છે. યુવક મંડળે મંગાવ્યું છે. એમ પણ તું બહાર નીકળે ને તો ચાંદલો કરીને નીકળજે. અરે જીન્સ પર ચાંદલો કેવો લાગે? જીન્સ પર નહીં લી, માથા પર લગાડવાનું એમ. અરે એમ નહીં, જીન્સ પહેરેલું હોય તો માથે ચાંદલો ના સારો લાગે એમ. પણ જીન્સ કેમ એટલે એકદમ? યુવક મંડળમાં જાઉં છું, કમ ઓન. હું કમોન લી, હવે નાના નાના આશિકો ઉભા કરે તું. એ સાંભળો ને, મને છે ને આમ કોઈ યંગ છોકરો ભગાડીને લઈ જતો હોય તો તમે શું કરો? હું એને કહું કે ભાઈ ભાગીશ ના, આરામથી લઈ જા. છે ને તો શું કરું? પણ પેપરમાં એડ આપીશ, ચલ એડવર્ટાઇઝમેન્ટ આપી દઈશ કે તું ખોવાઈ ગઈ છે બસ. તોય ના મળું તો જેને મળે એની. મારે વાત જ નથી કરવી. પછી એક મિનિટ ઉભી રહે, મારે કંઈક બીજી વાત ચાલતી હતી હમણાં. રેડિયો સિટીના તમામ લિસનરને કિશોર કાકા તરફથી મિચ્છામી દુક્કડમ. કોઈ વાતને લઈને તમને કંઈક ખરાબ લાગ્યું હોય, દુઃખ થયું હોય તો બોલ્યું ચાલ્યું માફ કરજો. માય ગોડ, આવું મને ક્યારે કીધું નથી. જો હવે તું હવે જપને લી, હવે ચાલ સારું, ચાલ તને કહી દઉં આજે, આઈ લવ યુ બસ. વાવ. જોયું તે? શું? 2 વાક્યોથી લેડીઝ નો મૂડ સારો થઈ જાય. એક આ આઈ લવ યુ અને બીજું 50% ડિસ્કાઉન્ટ. Stay tuned with Radio City 91.1. Only on